હેલો, ક્રિશ બોલે છે. તું ફોન કેમ નતો ઉપાડતો? એટલો બધો બિઝી છે કે શું? સોરી, મને ખબર નથી તમે કોણ છો. અરે આ તો ચીટિંગ કહેવાય ને. તમે મારો અવાજ આટલો જલ્દી ભૂલી ગયા? મિત્રો, આપણો ક્રિશ બહુ ખરાબ મૂડમાં લાગે છે. તો હું ક્રિશને કહી જ દઉં છું કે હું કોણ છું. ક્રિશ, હું છું તારી સખી, હારજે સખી. તારે સારામાં સારા કેળાના પાન લેવાના છે. આઈ હોપ કે તેવું કંઈ નહીં લીધું હોય જે સારું નહીં હોય. અરે નાના, રાધાએ મને બધું ચકાસીને ખરીદતા શીખવાડ્યું છે. લાગે છે તારી ફ્રેન્ડ બહુ હોશિયાર છે. અરે નાના, આવું નહીં કહેતી. ભગવાનને પણ એ જ પ્રાર્થના કરું છું કે એ દિવસ બહુ જલ્દી આવે. મારી રાધા મારી સામે રહી, આમ હરતી ફરતી રહીને મારી સાથે વાતો કરતી રહે. એવું જ થશે ક્રિશ. બહુ જલ્દી રાધા આપણી બધાની વચ્ચે હશે. આશા રાખીએ છીએ કે આવતીકાલનો સૂરજ નવી ખુશીઓ લઈને ઉગે. એવું જ થશે સર. શું વિચારો છો? રશ્મિ, મને કંઈ સમજાતું નથી. આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? એટલે હું કંઈ સમજી નહીં. રશ્મિ, કોઈ બીમાર હોય તો ડોક્ટર એને દવા આપે, એનું ખાવા પીવામાં કેવી રીતે ધ્યાન આપવું એ વિશે આપણને સમજણ આપે, અને એ રીતે આપણે પેશન્ટનું ધ્યાન રાખીએ. રાધાના કિસ્સામાં તો શું કરવું એ જ કંઈ ખબર નથી પડતી. હા, તમારી વાત સાચી છે. રાધાને સારી કરવા માટે આપણે શું કરી શકીએ એ જ નથી સમજાતું. એક કામ કરો ને, તમે ડૉક્ટરને ફોન કરો ને એમને પૂછી જુઓ કે આનો શું ઈલાજ હશે. તારી વાત સાચી છે રશ્મિ. હું ડૉક્ટરને હમણાં જ ફોન કરું છું અને એમને ઘરે બોલાવું છું, જેથી આપણે ડિટેલમાં એમની સાથે વાત કરી શકીએ. હલો ડૉક્ટર સાહેબ, તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ડૉક્ટર સાહેબ, શું તમે આવતીકાલે સવારે અમારી ઘરે આવી શકો? ના ના, કશો વાંધો નહીં સર, તમે હોસ્પિટલના ટાઈમ પહેલાં આવશો તો એ ચાલશે. જી જી, થેન્ક યુ સો મચ. હું તમને મારું એડ્રેસ અને લોકેશન મોકલી આપું છું. જી, થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ. એમણે કાલે સવારે આવવા માટે કહ્યું છે. ચાલો, આ તો બહુ સારી વાત છે. કાલે ડૉક્ટર આવે ને એટલે આપણે પૂછી લઈશું કે આપણે શું કરી શકીએ છીએ. આપણે એ પ્રમાણે કરીશું ને તો આપણી રાધા જલ્દી ભાનમાં આવી જશે. રશ્મિ, તો જરાય ચિંતા નહીં કરીશ. રાધાને સાજી કરવા માટે આપણે દિવસ રાત એક કરી લઈશું. ક્રિશનો ફોન છે. હલો ક્રિશ બેટા, હવે ઉર્મિલાબેનને કેવું છે? મમ્મી ઠીક છે. રાધા વિશે સાંભળીને એને આઘાત લાગ્યો છે એટલે એને ચક્કર આવે છે. અરે બાપરે, તો તમે ડૉક્ટરને દેખાડ્યું કે નહીં? હા મમ્મીજી, હમણાં તો મમ્મી ઓકે છે.
એવું કંઈ લાગ્યું તો ચોક્કસ લઈ જઈશ. મમ્મીજી મને એ કોને કે રાધા હવે કેમ છે? એ સૂતી છે બેટા. ક્રિશ, તમે જમ્યા? હા, થોડું ખાધું. તમે જમ્યા? હા બેટા, મન તો નહોતું થતું પણ રાધાના પપ્પાએ જીદ કરી એટલે થોડું ખાધું છે. સારું કર્યું. ક્રિશ બેટા, ડોક્ટર આવતીકાલે સવારે ઘરે આવવાના છે. તમે આવી શકશો? હા પપ્પાજી, ચોક્કસ આવીશ. જો અત્યારે તમે લોકો સૂઈ જાઓ અને ક્યારે પણ મારી જરૂર પડી ને તો મને તરત ફોન કરજો, હું તરત આવી જઈશ. હા, ઠીક છે બેટા. ક્રિશ, તો તારું અને તારી મમ્મીનું ધ્યાન રાખજે અને હવે તું આરામથી સૂઈ જા. ઠીક છે. ક્રિશ ભલે ત્યાં હોય પણ એનું મન તો અહીંયા રાધામાં જ છે. એ બંને એકબીજાને કેટલો બધો પ્રેમ કરે છે નહીં? પીલો પીલો. શું થયું ડૉક્ટર સાહેબ? આટલા ટેન્શનમાં કેમ લાગો છો? કંઈ નહીં ડૉક્ટર, આર યુ ઓલરાઇટ? હા, બધું ફાઇન છે, પણ તમે મને કીધું નહીં કે મને શું કામ બોલાવ્યો છે? ડૉક્ટર સાહેબ, રાધા જો નોર્મલ પેશન્ટની જેમ હોત તો એને દવા આપી હોત. તમે જે સૂચન આપ્યું એ પ્રમાણે એને ખોરાક આપ્યો હોત. પણ આ સિચ્યુએશનમાં મારે શું કરવું કંઈ સમજાતું જ નથી. ડૉક્ટર સાહેબ, રાધા ભાનમાં આવે એના માટે અમે શું કરી શકીએ? જો મિસ્ટર ક્રિશ, કોમામાં પેશન્ટના બધા ઓર્ગન્સ એક્ટિવ જ હોય છે. ફક્ત શું હોય છે કે મગજ સુધી સિગ્નલ નથી પહોંચતા, એટલે પેશન્ટ રિસ્પોન્ડ નથી આપતું. કેમ કે એમનું મગજ નબળું પડી ગયું હોય છે. તો ડૉક્ટર સાહેબ, આનો ઈલાજ શું હોઈ શકે? તમારે એમનું મગજ એક્ટિવ કરવા માટે એમની સાથે એવી રીતે વ્યવહાર કરવો પડશે જેવી રીતે તમે એની સાથે પહેલાં કરતા હતા. એટલે અમે કંઈ સમજ્યા નહીં. જો મિસ્ટર ક્રિશ, ઘણી વખત એવું બનતું હોય છે કે તમે એમની સાથે કોઈ જૂની વાતો વાગોળો અથવા તો કોઈ એવી ઘટના જે એમને બહુ ખુશ કરી દે અથવા તો કોઈ એવી ઘટના જે એમને એકદમ શોક આપે. એનાથી એનું મગજ રિસ્પોન્ડ કરશે અને કદાચ એ ભાનમાં આવી જાય. ડૉક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. તમે અમને જે રીતે ગાઈડ કર્યા છે અમે રાધા સાથે એ રીતે જ વર્તીશું. મિસ્ટર પરીખ, મારે હોસ્પિટલ જવામાં મોડું થાય છે, હું નીકળું. ડૉક્ટર, થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ. તમે સમય કાઢીને અહીં આવ્યા. ઇટ્સ ઓકે, એ તો મારી ડ્યુટી છે મિસ્ટર પરીખ. ચાલો હવે હું રજા લઉં છું. આવો ડૉક્ટર સાહેબ, હું તમને બહાર સુધી મૂકી દઉં. હા, પપ્પાજી, મારે એક કામ છે એ પતાવીને હું આવું. હા, ઠીક છે બેટા. અરે ક્રિશ, તમે વર્ષાને રાધા વિશે જણાવ્યું? હા મમ્મીજી, શ્યોરે વર્ષાબેનને કહી દીધું છે. ઠીક છે. હું જઉં છું. હા, સંભાળીને જજો. હા મમ્મીજી. ઓ બેન, ઝડપ રાખો થોડી. હા, બધા ઢીલા મળ્યા છે. નમસ્તે શેઠ. અરે, તું આવી ગયો? કેમ છે તારી પત્નીની તબિયત હવે સારી છે ને? ના શેઠ, એ કોમામાં જતી રહી છે.
હે ભગવાન, આ શું થઈ ગયું? તો પછી હવે આખા ઘરની જવાબદારી તારા એકલા પર આવી ગઈ નહીં? હા શેઠ. કંઈ નહીં, જા કામ પર લાગી જા. શેઠ, મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત એમ છે કે એક મિનિટ. હા બોલો મેડમ, હું તમારી શું સેવા કરી શકું? તમારે જે કરવાનું હતું એ તમે કરી દીધું છે. હવે તમારે મારું એક નાનકડું કામ કરવાનું છે. તમારી સાઇટ પર જે પતિ પત્ની કામ કરે છે ને, હા હા મેડમ, તમને ખબર છે જે બંને આવતા હતા એમાંથી જેની પત્ની છે ને એ બિચારી કામ કરતાં કરતાં પડી ગઈ તો એ કોમામાં જતી રહી છે. ઓ શું વાત કરો છો? તો હવે એક કામ કરો, એના પતિને પણ એની પત્ની પાસે મોકલી આપો. હા,